श्री कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री राजा रणछोड़ की जय। छठा स्कंदની સમાપ્તિ બાદ આપણે સપ્તમ સ્કંદમાં આગળ વધી રહ્યા છે। સાતમા સ્કંદમાં પ્રહલાદ ચરિત્ર આવે છે। પ્રહલાદજી જે છે એનો વિશ્વાસ અને દ્રઢ ભક્તિ એનું મહાત્મય આ સ્કંદમાં બતાવેલું છે। પ્રહલાદના દાદા એ આસ્તિક હતા। પ્રહલાદના પિતા જે છે નાસ્તિક છે અને પ્રહલાદ જે છે એ પાછા આસ્તિક છે। દાદાની ભક્તિ જે છે એ પ્રહલાદમાં ઉતરી છે। બીજું કે સંતની જોડે જે જ્ઞાન પ્રાપ્ત થયેલું પ્રહલાદજીને ક્યાદુનું અપહરણ ઇન્દ્રએ કરેલું। નારદજીને ત્યાં ક્યાદુને રાખવામાં આવેલી નારદજી પાસે ક્યાદુએ એ વખતે સગર્ભા હતી એટલે પ્રહલાદજીને ગર્ભમાં પણ જ્ઞાન મળેલું। સંતની ઉર્જા એવી હોય છે કે જે સતત તમને ઉર્જાવાન કરે છે। ઓરાનું જ્ઞાન તમને હશે। ઓરા જેટલા પણ તમે ભગવાનના ચિત્રો જોતા હશો તેમની પાછળ સૂર્યનારાયણ જેવું તમને દેખાતું હશે। એ જે ઉર્જા કહેવાય છે એને ઓરા કહેવાય છે। સારા વ્યક્તિઓ પાસે તમે બેસો તો તમને તમારું હૃદય એવું કહેશે કે હું થોડી વાર વધારે બેસું, અને કોઈ ખરાબ વ્યક્તિ હશે, એનો સ્વભાવ ખરાબ હશે, એની માનસિકતા ખરાબ હશે તો તમને એવું થશે કે અહીંથી હું વહેલો જતો રહું। આ ઓરાનો પ્રભાવ હોય છે। સંતો જે હોય છે એમની અંદર આ ઉર્જા એટલી હોય છે કે જીવનું આત્મ પરિવર્તન એ કરી દે છે। સંત સમાગમનું આ મહિમા છે। ભગવાન પ્રત્યેનો દ્રઢ ભાવ, ભગવાન પ્રત્યેનો વિશ્વાસ અને ભગવાનની જે ભક્તિ કરીએ એ જે ભક્તિ છે એનો મહિમા છે। ભગવાનના જે અવતારો થાય છે એમાં એક જે અવતાર થાય એ અંશા અવતાર હોય અને બીજો જે અવતાર હોય પૂર્ણ અવતાર હોય। રામકૃષ્ણ અવતાર એ પૂર્ણ અવતાર છે। બાકીના ભગવાનના જેટલા પણ અવતારો થયા, ભગવાને અવતાર ધારણ કર્યા એ અલ્પ સમય માટે, અલ્પ જીવ માટે, પોતાના ભક્તો માટે ભગવાન ક્યાંથી પણ પ્રગટ થાય છે। સપ્તમા સ્કંદમાં વૃત્તાંત કરેલું છે। રાજા પ્રશ્ન પૂછે છે કે ભગવાન સમ હોવા છતાંય આ જગતમાં વિષમતા કેમ છે? ભગવાન સમભાવી કહેવાય છે તો પછી ભગવાન વારંવાર દેવોનો પક્ષ કેમ લે છે અને વારંવાર જે દૈત્યોને મારે છે કેમ? ઈશ્વર થઈ આવી વિષમતા કેમ કરે છે? ભગવાનને તો સર્વ પ્રાણીઓ સમાન છે, તેમ છતાં ઇન્દ્ર માટે વૃતાસુરનો નાશ કેમ કર્યો? મેં ધારેલું કે દૈત્યો પાપી છે, દુષ્કૃત્ય કરનારા છે, એને લઈ ભગવાન એમને મારે છે, પણ વૃતાસુર તો ભગવાનનો ભક્ત હતો, તેમ છતાં એને માર્યો।
સુખદેવજી મહારાજ ખૂબ સુંદર જવાબ આપે છે કે ક્રિયામાં વિષમતા કદાચ થાય પણ ભાવમાં વિષમતા ન થાય. સમતા ભાવમાં હોય છે, ક્રિયામાં ન સંભવે. ભાવમાં સમતા રાખવી જોઈએ, ક્રિયામાં વિષમતા રહેવાની જ. ઘરમાં મા, પત્ની, પુત્રો, પુત્રી, આપણા જે સંબંધી હોય છે એ દરેક પ્રત્યેનો પ્રેમ પુરુષનો જુદો જુદો હોય છે, પણ બધા સાથે એ સરખી રીતે વર્તતો નથી. માને પગે લાગે છે, પુત્રીને પગે લાગતો નથી. આત્મા સાથે પ્રેમ છે, દેહ સાથે પ્રેમ નથી. રાજન, તને લાગે છે કે ભગવાને અસુરોને માર્યા, પરંતુ અસુરોનો સંહાર જ્યારે જ્યારે ભગવાને કર્યું છે ત્યારે તેમના પર કૃપા પણ કરી છે. હે રાજા, આ જ પ્રકારનો પ્રશ્ન યુધિષ્ઠિરે નારદજીને કર્યો હતો. રાજસૂર્ય યજ્ઞમાં શ્રી કૃષ્ણ જ્યારે શિશુપાલનો વધ કર્યો ત્યારે શિશુપાલના શરીરમાંથી એક તેજ પ્રકાશ નીકળી શ્રી કૃષ્ણ સાથે મળી ગયું. શિશુપાલને ભગવાન સાથે એકરૂપ થયેલા જોઈ યુધિષ્ઠિરને આશ્ચર્ય થયું. તેથી તેને નારદજીને પ્રશ્ન કર્યો કે શિશુપાલ ભગવાનનો શત્રુ હતો, તેમ છતાંય તેને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતે થઈ? ભગવાનનો દ્વેષ કરનાર શિશુપાલ અને દંતવક્ર તો નરકમાં પડવા જોઈતા હતા, તેના બદલે આવું ઉલટું કેમ થયું તે કૃપા કરી મને સમજાવો. નારદજી કહે છે કે રાજન, કોઈ પણ ભાવથી પરંતુ એક જ ભગવાનનું મનમાં જો સ્મરણ કરીએ તો એકાકાર થઈ જાય, અને જેમ ભક્તિથી ઈશ્વરમાં મન જોડી ઘણા મનુષ્ય પરમાત્માની ગતિને પામ્યા છે, તો તે કામથી, દ્વેષથી, ભયથી અને સ્નેહથી પણ ભગવાનને સાથે મન જોડી અનેક મનુષ્યો તેમની ગતિને પામ્યા છે. જો ગોપીઓ જે છે પ્રેમથી ભગવાનને પામી છે, કંસ ભયથી, શિશુપાલ વગેરે રાજા દ્વેષી, યાદવો સંબંધી અને તમે સ્નેહથી, અમે ભક્તિથી ભગવાનને પામ્યા છે. હર કોઈ મનુષ્ય કોઈ પણ ઉપાયથી શ્રી કૃષ્ણમાં મન જ્યારે જોડે તો એ પરમાત્માને પામી શકે છે. ભગવાનને સતત સ્મરણ ચિંતન કરીએ. તમે જે કાર્ય કરો છો એમાં પણ ભગવાનનું જ્યારે ધ્યાન ધરીએ અને ભગવાનનું સ્મરણ કરતા કરતા એ કાર્ય કરીએ તો એ પણ જે છે કાર્ય છે એમાં ભગવાનનો નિવાસ થાય છે. ઘરમાં બહેનો જો રસોઈ બનાવે તો ઠાકોરજીનું સ્મરણ કરતા કરતા જો રસોઈ બનાવે તો એ રસોઈ પ્રસાદ બની જાય છે. તમે સવારે ચાલવા નીકળો, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા તમે ચાલો છો તો પરમાત્મા તમારી જોડે જ છે એ ભાવ થવા લાગે છે. પરમાત્માનું નામ સ્મરણ જે છે એમાં એક શક્તિ રહેલી છે અને એ શક્તિનો સંચાર જીવની સાથે થવા લાગે છે, જીવની અંદર ઉતરવા લાગે છે. ભગવાનને જ્યારે ભાવથી આપણે ભજીએ, આપણા કોઈ પણ કાર્યમાં જ્યારે ઈશ્વરનું અનુસંધાન થાય ત્યારે આપણું મન જે છે એ ભગવાનમય બને છે. એક દ્રષ્ટાંત છે. એક વૈશ્યા સતી હતી. એનો ક્રમ એવો હતો કે પ્રતિદિન એક ગ્રાહક સવારમાં એની ત્યાં આવે, બીજે દિવસે સવારે ગ્રાહક જાય, તો એ જે વેશ્યા હતી એ જે છે મનમાં જે વ્યક્તિની ત્યાં આવ્યો છે, રોજે રોજ નવા ગ્રાહક હોય,
સવારથી લઈ બીજે દિવસ સવાર સુધી એ જે વેશ્યા સતી હતી, એ જે વ્યક્તિ આવે એનો પતિ છે એવા ભાવે એની સેવા કરે. આ પ્રકારનો એનો ભાવ હતો. એનું નામ થવા લાગ્યું. ઉંમર નાની, ખૂબ રૂપાળી, પરંતુ એની એક નિષ્ઠા હતી કે જે વ્યક્તિ સવારથી મારે ત્યાં આવે, મારો પતિ છે, પતિની જેમ એની સેવા કરે. પ્રાતઃકાળમાં આવ્યો હોય, બીજે દિવસે પ્રાતઃકાળમાં એ જાય, ત્યાં સુધી એને પતિની જેમ સાચવે. ભાવ એનો હતો. એનું નામ ખૂબ થયું. બધા વ્યક્તિઓ એવું વિચારે કે આ વેશ્યા હોવા છતાંય એનો ભાવ જે વ્યક્તિની પાસે જાય છે એને પતિ તરીકે જુએ છે. પોતે યુવાન હતી. એક દિવસ વહેલી સવારમાં એક 25 વર્ષનો યુવાન તેમને ત્યાં આવ્યો. સવારથી એની સેવા એને ચાલુ કરી. બપોરે એને ભોજન જમાડ્યું. ભોજન જમાડ્યા પછી એ જે યુવાન હતો એને ઉલટીઓ થવા લાગી. ઉલટીઓ થવા લાગી એટલે બધી જ એની સેવા એ વેશ્યા કરે. ઉલટી પછી એને ખૂબ ઝાડા થયા, તો એ પણ એને સાફ કર્યું. એ વાતની જાણ એ વેશ્યાની માને થઈ. એ જે ત્યાં આવી એની માં કહેવા લાગી કે આને તો અહીંથી વિદાય કરી દે, આની તબિયત બગડતી જાય છે. જો એ મરણ પામ્યો તો તારું નામ ખરાબ થશે. વેશ્યા જે હોય છે એની માને કહે છે, માં, એક દિવસ માટેનો આ મારો પતિ છે, જે પણ થશે હું એની સેવા કરીશ. સાંજ પડતા પડતા એને જે ઝાડા થઈ ગયેલા હતા એની અંદર પરુ નીકળવા લાગ્યું. પેલી એને સાફ કરે. જેમ જેમ સમય વીતતો ગયો યુવાનની તબિયત બગડતી ગઈ. પછી એને લોહીની ઉલટીઓ થવા લાગી. એ પણ એને સાફ કરી. એની માં ફરી આવી એના માણસોને લઈને કે આને ગામને પાદરે ફેંક્યા હો, ગમે ત્યારે મરી જશે તો મારી દીકરીનું નામ ખરાબ થશે. વેશ્યા જે છે એ કહે છે, માં, એક દિવસ માટેનો આ મારો પતિ છે. પતિ જે છે એ ભાવ એને રાખ્યો. એની માં કહે છે કે જો આ મરી જશે તો તારું નામ ખરાબ થશે. આપણા ધંધામાં આવું બધું વિચારવાનું ના હોય. જો આ મરી ગયો તો તારું નામ ખરાબ થશે. હજી તારે આગળ જિંદગી જીવવાની છે, હજી તું જુવાન છે. પોતાના માણસોને એની માં કહે છે કે આને ઉચકીને બહાર ફેંકી આવો, મરી જશે તો મારી દીકરીનું નામ ખરાબ થશે. પછી કોઈ ગ્રાહક એની પાસે આવશે નહીં. પેલી જે વેશ્યા હતી કહેવા લાગી કે માં, એક દિવસ માટેનો મારો પતિ છે. એની માં ગુસ્સો કરીને જતી રહી. રાત પડે તબિયત ઓર બગડી. મોડી રાત્રે એ યુવાનનો જીવ નીકળી ગયો. યુવાનનો જીવ નીકળી ગયો. ફરી એની માં આવી. એની માં કહે કે આ મરી ગયો. એના માણસોને કે આને ગામના પાદરે ફેંકી આવો. વેશ્યા સતી જે હતી કહેવા લાગી કે માં, એક દિવસ માટેનો અમારો પતિ હતો, હવે એની પાછળ હું સતી થઈશ. એની માં કહે છે, તું ગાંડી થઈ ગઈ છે, તને બુદ્ધિ નથી. હજી તારે જિંદગી જીવવાની છે. તો યુવાન છે, કેટલી સુંદર છે. આવા તો કેટલાય પુરુષો તારી પાસે આવશે. એને પતિ માનજે. પેલી જે વેશ્યા હતી એ કહેવા લાગી કે એક દિવસ માટેનો અમારો પતિ છે. હવે એનું અવસાન થયું એટલે મારે સતી થવું પડે.
ગામ આખામાં વાત ફેલાઈ ગઈ કે વેશ્યા એ જે છે એ સતી થઈ રહી છે. આખા ગામના લોકો ભેગા થયા, ચિતા સજાવવામાં આવી. જે વેશ્યા હતી એના ખોળામાં આ યુવાનનું માથું અને અગ્નિ પ્રદીપ કરવા માટેની તૈયારી થઈ. અગ્નિ પ્રદીપ થયો, પેલો યુવાન ઊભો થઈ ગયો. વેશ્યાને કહેવા લાગ્યો કે તારી ભક્તિથી હું પ્રસન્ન થયો. બોલ, તું વરદાન માંગ, અહીંથી તું ઉતરી જા. તારી જે એક દિવસ માટેની પતિ સેવા હતી એનાથી હું પ્રસન્ન થયો છું. વેશ્યા કહે છે કે હવે અહીંથી ઊભી થઉં તો સતી લજાય. હવે મારે અહીંથી ઊભા નથી થવાનું, મારું જીવન અહીંયા જ પરિપૂર્ણ થઈ જશે. એ વેશ્યા સતી થઈ ગઈ. ભગવાને એને કીધું કે વરદાન માંગ. કહેવા લાગી કે જેવા અત્યારે તમે મારા ખોળામાં છો એવા જ મારા ખોળામાં તમે કાયમ રહેજો. બીજા જન્મે વેશ્યા જે છે એ ગંડકી નદી થઈ અને ગંડકી નદીમાં જે પણ પથ્થર છે એ શાલિગ્રામ છે. નેપાળમાં આ નદી છે, એમાં જેટલા પણ શાલિગ્રામ, જેટલા પથ્થર છે શાલિગ્રામ સ્વરૂપ છે. વેશ્યાને ભગવાને વરદાન આપેલું કે તારા ખોળામાં રહીશ. ગંડકી નદી બીજા જન્મે એ વેશ્યા થઈ અને અત્યારે પણ એમાં જે પથ્થર છે એ શાલિગ્રામ રૂપે એ પથ્થર કહેવાયા છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ભાવથી આપણે પરમાત્માને સ્મરણ કરીએ છીએ, ધ્યાન ધરીએ છીએ, ભાવ શુદ્ધ હોય તો પરમાત્માની કૃપા જીવ ઉપર થાય છે. અહીંયા જે વૃત્તાંત કરેલું છે કે શિશુપાલ વગેરે જે રાજા છે દ્વેષથી ભગવાનને મનમાં સ્મરણ રાખતા હતા. નારદજીએ હિરણ્યકશિપુ અને પ્રહલાદની કથા શરૂ કરી છે. નારદજી કહે છે કે દિત્યના બે પુત્ર હતા, એક હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. હિરણ્યાક્ષનો વધ ભગવાન વરાહે કર્યો. હવે હિરણ્યકશિપુની વાત આવે છે. હિરણ્યકશિપુની પત્નીનું નામ હતું ક્યાધુ. હિરણ્યકશિપુ તપ કરવા ગયો. ગરીતે કહીને ગયેલો કે તપ કરી સિદ્ધિઓ પ્રાપ્ત કરી ઘણા વર્ષે હું પાછો આવીશ. હિરણ્યકશિપુ વનમાં જઈ તપ કરવા બેઠો. તેવામાં એક પોપટ નારાયણ 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 એવો બોલતો હતો. ભગવાનના નામનું ઉચ્ચારણ સાંભળ્યું. પોતાના દુશ્મનનું આ પ્રમાણે નામ સાંભળી તપમાં ખલેલ થઈ. આજે દિવસ શુભ નથી એમ માની હિરણ્યકશિપુ સાંજે ઘરે આવ્યો. ક્યાધુએ તે દિવસે મનમાં વિચાર કર્યો કે પતિ જે છે ખૂબ ક્રોધિત સ્વભાવના છે. પતિ જે છે ખૂબ ક્રોધિત સ્વભાવના છે. એમને સીધો પ્રશ્ન કરીશ કે પાછા કેમ આવ્યા તો એ ક્રોધ કરશે. ક્યાધુએ યુક્તિ કરી. પતિનો જલસ સ્વભાવ છે. ક્યાધુએ વિચાર કર્યું કે પતિ જે છે એને સીધો સવાલ કરીશ તો એ ક્રોધ પામશે. ક્યાધુએ યુક્તિથી કામ લેવાનું વિચાર્યું. એક વાત તમને પણ કહું કે જ્યારે તમારા ઘરવાળા પાસે તમારે કોઈ કામ કઢાવવું હોય, એનું પણ આ ભાગવતમાંથી આપણે સમજી શકાય. કોઈ કામ તમારા પતિદેવ પાસે કરાવવું હોય અથવા તો એમના મનની વાત જાણવી હોય
તો સૌથી પહેલાં એ આવે એટલે હસતા હસતા ઠંડુ પાણી એમને આપવાનું. કેમ છો, આજે કંઈ થાક બાક તો લાગ્યો નથી ને? આજનો દિવસ તમારો સારી રીતે ગયો ને? આવી રીતે પ્રશ્ન કરવાનો હસતા મોઢે. પછી એમને ખાલી એક વસ્તુ કહેવાની, આજે તમારી ભાવતી રસોઈ મેં બનાવી છે. પછી સુંદર રસોઈ જે તમે બનાવી હોય એ તમારા પતિદેવને ખવડાવવાની. રસોઈ પીરસતા પીરસતા એને જે ગમતું એ વાત કરવાની. પછી એ તમને બધી વાત કરવા લાગશે. ક્યાદુએ પણ આ યુક્તિ કરી છે. સેવકોને કીધું કે આજે તમે મહારાજ માટે પ્રસાદી ના બનાવતા, હું બનાવીશ. ક્યાદુએ હિરણ્યકશિપુને જે ભાવતા ભોજન બનાવ્યા અને રસોઈ પીરસતા પીરસતા એમને પૂછે કે તમારા જેવા બલવાન વ્યક્તિ, તમારી પાસે જે શક્તિ છે એવો વ્યક્તિ કોઈ નથી. તમારા જેવા બલવાન વ્યક્તિ કોઈ કામ કરવા જાય તો ક્યારે પણ એ પાછા ના આવે, એ કામ પરિપૂર્ણ કરીને આવે. આજે શું થયું વનમાં? હિરણ્યકશિપુ કહે છે કે જવા દેને વાત. હું ગયો વનમાં, જેવું તપ કરવાનું શરૂઆત કરી એવામાં એક પોપટ આવ્યો. પોપટ જે હતો એ નારાયણ નારાયણ બોલતો હતો. મારા શત્રુનું નામ લીધું એટલે મને થયું આજનો દિવસ શુભ નથી, એટલે હું પાછો ફર્યો. ક્યાદુએ યુક્તિ કરી કે પતિદેવ છે એ ક્યારે ભગવાનનું નામ આમ લે એવા નથી. પછી ચરણની સેવા કરી. ચરણ દબાવતા દબાવતા ક્યાદુ કહે છે કે શું પોપટ આપણી જેવી ભાષા બોલી શકે? બિચારો કામાવશ થયેલો હતો. એ કહેવા લાગ્યો કે હા, જવા દેને, એ આપણી જેવું જ બોલતો હતો. નારાયણ 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 એવું બોલતો હતો. એટલે મને એવું થયું કે આજનો દિવસ શુભ નથી. ચરણ સેવા કરતા કરતા એ પોતે ક્યાદુની નજીક આવ્યો અને ક્યાદુએ યુક્તિથી વારંવાર ભગવાનનું નામ એના મોઢેથી લેવડાવ્યું. એટલે એમને ત્યાં પ્રહલાદ ભક્ત જે છે એમનો જન્મ થયો. ત્યાર પછી હિરણ્યકશિપુ જે છે એ ઘોર તપશ્ચર્યા દ્વારા ભગવાન બ્રહ્માજીને પ્રસન્ન કરે છે. હિરણ્યકશિપુએ બ્રહ્મા પાસે વરદાન માંગ્યું, કોઈ પ્રાણીથી મારું મૃત્યુ ન થાય, દિવસે કે રાત્રે મારું મૃત્યુ ના થાય, પ્રાણી મારું મૃત્યુ ન કરી શકે. ના હું પૃથ્વી પર મરણ પામું કે ના હું આકાશમાં મૃત્યુ પામું, ના હું મનુષ્યથી મૃત્યુ પામું, ના પશુ પ્રાણી દેવ અસુર કોઈનાથી પણ હું ના મરું. બ્રહ્માએ વરદાન આપ્યું. તે પછી હિરણ્યકશિપુ જે છે, હિરણ્યકશિપુ એ ભગવાન વિષ્ણુનો દ્વેષ કરવા લાગ્યો. સર્વ લોકોને ત્રાસ આપવા લાગ્યો. ઋષિઓની હત્યા કરવા લાગ્યો, બ્રાહ્મણોની હત્યા કરવા લાગ્યો. દેવો ગભરાયા, ભગવાનના શરણે ગયા. ભગવાનની પ્રાર્થના દેવોએ કરી. ભગવાન દેવોને કહે છે, જ્યારે તે પોતાના પુત્રનો પ્રહલાદનો દ્રોહ કરશે ત્યારે હું હિરણ્યકશિપુને મારીશ. પ્રહલાદને ભગવાન વાસુદેવ ઉપર સ્વાભાવિક પ્રીતિ હતી. તે પછી તેના ચિત્તને શ્રી કૃષ્ણ રૂપી ગ્રહે ગ્રહણ કર્યું.
આવા મહાન ભાગવત ભક્ત પ્રહલાદને હિરણ્યકશિપુએ દ્રોહ કર્યો. પ્રહલાદ ને ચંદ્ર પોતાના જે ગુરુજી હતા એ શંખ અને અમરકને ત્યાં ભણવા બેસાડ્યા. એક દિવસ હિરણ્યકશિપુએ પ્રહલાદને પૂછ્યું કે તારા ગુરુજી બેટા તને શું ભણાવે છે, તેમાંથી તને શું સારું લાગતું હોય છે એ મને કહે. પ્રહલાદ કહે છે કે પિતાજી, આ ઘરરૂપી અંધારિયા કૂવાને છોડી વનમાં જઈ શ્રી હરિનો આશ્રય કરવો એ ઉત્તમ છે. વિષ્ણુનું સ્મરણ, કીર્તન, સ્મરણ, ચરણ સેવન, પૂજન, વંદન, દાસપણું, મિત્રતા અને આત્મસમર્પણ, આ 9 પ્રકારની ભક્તિ પુરુષને સાક્ષાત ભગવાનમાં અર્પણ કરે ત્યારે તેને ઉત્તમ ભક્તિનું ફળ પ્રાપ્ત થાય છે. આ સાંભળી હિરણ્યકશિપુ છંછેડાયો. સેવકોને આજ્ઞા કરી કે આ મારો દ્રોહ કરી રહ્યો છે, મારા શત્રુનું નામ લઈ રહ્યો છે, આને મારી નાખો. પ્રહલાદને મોટા પહાડ ઉપરથી નીચે ફેંકવામાં આવ્યા. પ્રહલાદનું મૃત્યુ ન થયું. ભગવાને એની રક્ષા કરી. પ્રહલાદને પાણીમાં ફેંકી દેવાનો પ્રયત્ન કર્યો, ત્યાં પણ ભગવાને એની રક્ષા કરી. હિરણ્યકશિપુ ની એક બહેન હતી, એનું નામ હતું હોલિકા. હોલિકાને એવું વરદાન હતું કે અગ્નિથી એ બળે નહીં. હિરણ્યકશિપુએ પ્રપંચ રચ્યું. બેનને બોલાવી બધી હકીકત કહી કે તને આ વરદાન છે. પ્રહલાદને કોઈ પણ બહાને એક જગ્યા ઉપર જે અગ્નિનો મોટો પ્રવાહ થાય અને એ અગ્નિ જે છે એના પર તું બેસી એને તારા ખોળામાં રાખજે, એટલે બળીને ભસ્મ થશે. તને વરદાન છે, તને કંઈ નહીં થાય. પોતાના ભાઈની વાત માની હોલિકા જે છે એને પ્રહલાદને સાથે લઈને નીકળી. છાણા, લાકડા વગેરેથી મોટી એક ચિતા બનાવવામાં આવેલી, એના પર એ બેસી ગઈ. પ્રહલાદ કહે છે કે કોઈ મને અહીંયા કેમ લઈ આવ્યા? હોલિકા કહે છે કે હમણાં તને ખૂબ મજા આવશે બેટા. કોઈ જે છે એના મનમાં દ્વેષ હતો કે મારા ભાઈનો દ્રોહ કર્યો છે, આને જીવવાનો કોઈ અધિકાર નથી, પરંતુ પરમાત્મા જેની રક્ષા કરે એને કોણ મારી શકે? જેવી અગ્નિની જ્વાળાઓ ઉત્પન્ન થવા લાગી, પ્રહલાદ ભગવાનનું નામ લેવા લાગ્યા. હોલિકા જે છે એને અગ્નિથી દઝાવા લાગ્યું, એ ચીસો પાડવા લાગી. એ પૂરી બળીને ભસ્મ થઈ ગઈ. એ જે ચિતા રચેલી એમાંથી પ્રહલાદજી નીચે ઉતર્યા. પ્રહલાદનું અગ્નિમાં પણ ભગવાને રક્ષણ કર્યું. ભગવાનની જે ભક્તિ છે અનન્ય ભાવે કરીએ તો પરમાત્મા દરેક સ્થળે, દરેક જગ્યાએ તમારું રક્ષણ કરે છે. ત્યાર પછી પ્રહલાદને હિરણ્યકશિપુ જે છે એને ખૂબ ક્રોધ આવેલો. જુદા જુદા પ્રપંચો દ્વારા એમને મારવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ પ્રહલાદ બાળકોને ઉપદેશ આપે છે, બાળકોને સમજાવે છે કે નામ એ જ બ્રહ્મ છે. ઈશ્વરના નિર્ગુણ સ્વરૂપનો અનુભવ થતો નથી. સગુણ સ્વરૂપનો સાક્ષાત્કાર એ ભગવાનનું નામ સ્મરણ છે. ભગવાન આજે તમારામાં પ્રગટ થયા છે, માટે તું જે છે એ પરમાત્માની સન્મુખ જાઓ.
આ પોતાના મિત્રોને સમજાવે છે. ત્યાર પછી ભગવાન જે છે પોતાની સર્વવ્યાપકતા બતાવવા માટે જ્યારે ભક્તમાં ભક્તિ અપાર થાય ત્યારે પરમાત્મા ક્યાં પણ પ્રગટ થાય છે. પ્રહલાદને ભગવાને જે ભાવથી પ્રહલાદે ભગવાનને વંદન કરેલા છે, પોતાના મિત્રોને સમજાવે છે કે નામ બ્રહ્મ સર્વને દેખાય અને અનુભવાય છે. નામ બ્રહ્મ જે છે એ નાદ બ્રહ્મનો સંયોગ થાય તો તે સમયે પ્રભુએ પ્રગટ થવું જ પડે છે. આ ભક્તિનો દ્રઢ નિશ્ચય કીધેલો છે. પ્રભુ ભજનમાં તાળીઓ પાડતા શરમાશો નહીં. પ્રભુ ભજનમાં તાળીઓ પાડતા જે શરમાય તેને પરમાત્મા બીજા જન્મે હાથ પગ આપતા નથી. માટે બધા પ્રેમથી તાળી પાડી ભગવાનના નામનું સંકીર્તન કરો. એટલે પ્રહલાદજી બાળકોને બોધ આપ્યો અને બધા જ ગાવા લાગ્યા, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ મંત્રનો જપ કરવા લાગ્યા. તાળીઓ પાડીને નાચતા હતા. તેવામાં ગુરુજી આવ્યા. તેમને જોયું. ગુરુજી પ્રહલાદને પૂછે છે કે પ્રહલાદ, આ તે શું માંડ્યું છે? પણ સાંભળે કોણ? સૌ નામ કીર્તનમાં ભાન ભૂલ્યા છે. જ્યાં ગુરુ એક બાળકનો હાથ અટકાવે છે, એને ઘરે બેસાડવાની વાત કરે છે, ત્યાં ગુરુને પણ એ સ્પર્શનો જે ચેપ લાગ્યો. ગુરુજી પણ નાચવા લાગ્યા. ગુરુજી પણ સંકીર્તન કરવા લાગ્યા. જેટલા વ્યક્તિઓ ત્યાં ઊભા હતા એ સર્વને ચેપ લાગેલો. તે પછી હિરણ્યકશિપુને ઈચ્છા થઈ કે પ્રહલાદને ગુરુજીને ત્યાં મૂક્યો છે, ગુરુજી એને શું ભણાવે છે એની તપાસ કરું. તે તપાસ કરવા માટે પોતાના એક સેવકને જોવા ત્યાં મોકલ્યો. સેવક ત્યાં ગયો. ત્યાંનું દ્રશ્ય જોઈ એ પણ વિચારમાં પડી ગયો. જેવા સેવકે શિષ્યોને હાથ લગાડ્યો એને પણ ચેપ લાગ્યો. બીજો સેવક મોકલ્યો, ત્રીજો સેવક મોકલ્યો, સર્વને મોકલ્યા. દરેકને ચેપ લાગ્યો ભગવાનના નામ સંકીર્તનનો. બધા જ નાચતા હતા. ત્યાર પછી જ્યારે સેવકો પાછા ન ફર્યા, હિરણ્યકશિપુ પોતે ગયો. જાતે જોવા માટે આવ્યો તો ગુરુ, ચેલા, રાજસેવકો બધા જ નામ સંકીર્તનમાં મસ્ત બનીને નાચતા હતા. રાજાએ આ દ્રશ્ય જોઈ એકદમ ગુસ્સો આવ્યો. આ શું માંડ્યું છે? તે સાંભળી ભજન મંડળીમાંથી એક જણને ખેંચીને બેસાડી દીધો. હિરણ્યકશિપુને સ્પર્શનો કોઈ ચેપ લાગ્યો નહીં. ભજન થંભી ગયું. ગુરુએ સર્વ હકીકત હિરણ્યકશિપુને કહી. હિરણ્યકશિપુ ક્રોધે ભરાઈ પ્રહલાદને કહેવા લાગ્યો, હજી તું એ મારા શત્રુનું નામ સંકીર્તન કરવાનું છોડ્યું નથી. મારા સિવાય બીજો કોઈ ઈશ્વર છે નહીં. હું જ ભગવાન છું. આજે હું તને મારી નાખવાનો છું. દુષ્ટ, તને શરમ નથી આવતી? તું તારા પિતાનો દ્રોહ કરી રહ્યો છે. પ્રહલાદ કહે છે, પિતાજી, મારા ભગવાન તો સર્વ અને સર્વત્ર રહેલા છે. આપ માનો છો આ જગતને તમે જીત્યું છે, પણ જેને મન જીત્યું એને જગત જીત્યું. મૃત્યુની છાયા આપના મુખ ઉપર દેખાય છે. તેથી મારા નારાયણનું ભજન કરો. હિરણ્યકશિપુ પ્રહલાદને કહે છે, તારા ભગવાન સર્વત્ર છે તો આ થાંભલામાં કેમ દેખાતા નથી? બોલ, તારા ભગવાન આ થાંભલામાં છે. પ્રહલાદ કહે છે, જી હા, આ મારા ભગવાન આ થાંભમાં પણ છે, આ સ્તંભમાં ભગવાન છે. પ્રહલાદે કહેતા કહી દીધું, પણ તેમને શંકા ગઈ. પ્રહલાદ જે છે એ સ્તંભ પાસે ગયા અને કાન ધર્યો તો અંદરથી ગુરુ 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 એવો અવાજ સંભળાવ્યો. હિરણ્યકશિપુએ ફરી પૂછ્યું, બતાવ તે ક્યાં છે? પ્રહલાદ કહે છે કે આ થાંભલામાં છે, આ સ્તંભમાં છે.
તે જ વખતે હિરણ્યકશિપુએ ગુસ્સો કરી થાંભલા ઉપર મુષ્ટિનો પ્રહાર કર્યો. તરત જ નૃસિંહ ભગવાનનું ભયંકર રૂપ ત્યાં પ્રગટ થયું. ગુરુ ગુરુ અવાજ કરવા લાગ્યા. થાંભલામાંથી ભગવાન પ્રગટ થયા. હિરણ્યકશિપુને યુદ્ધ કરી અને મારી નાખ્યો. પ્રહલાદને ગોદમાં લીધા છે. બોલીએ શ્રી નૃસિંહ ભગવાન કી જય. નૃસિંહ ભગવાન પોતાની સર્વવ્યાપકતા સિદ્ધ કરવા આજે સ્તંભમાંથી ભગવાન પ્રગટ થયા છે. નૃસિંહ ભગવાને હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. એ વખતે દિવસ ન હતી, ન રાત હતી, પૃથ્વી ન હતી કે આકાશ ન હતું. એને ભગવાને ગોદીમાં લીધેલો. પોતાના દ્વાર જે હતું એ મુખ્ય દ્વાર પાસે ઉમરા પર બેસાડી અને એને ચીરી નાખ્યો. સંધ્યાકાળનો સમય હતો, દિવસ ન હતો કે રાત નહોતો, પૃથ્વી ન હતી કે આકાશ ન હતું. ભગવાને હિરણ્યકશિપુને ચીરી નાખ્યો, એનો વધ કર્યો. ભગવાન પોતાની સાર્થકતા બતાવે છે કે જ્યારે મારો ભક્ત મારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખે છે, એની ભક્તિ મારા માટે હોય છે, ત્યારે હું ક્યાંયથી પણ પ્રગટ થઉં છું. હિરણ્યકશિપુનો ભગવાને વધ કરી નાખ્યો. નૃસિંહ ભગવાનનો ક્રોધ એટલો હતો એ સમાતો નથી. બ્રહ્માજીએ લક્ષ્મીજીને કીધું કે તમે જાઓ. આજે ભગવાન ક્રોધમાં માતાજીને પણ ઓળખતા નથી. નૃસિંહ ભગવાનનું ઉગ્ર સ્વરૂપ જોઈ ત્રણેય લોક ભયભીત થયા છે. નૃસિંહ ભગવાનનો ક્રોધ શાંત કરવા સાક્ષાત લક્ષ્મીજીને દેવે પ્રાર્થના કરી નૃસિંહ ભગવાનને મોકલ્યા. તેઓ પણ આજે અદ્ભુત ભગવાનનું સ્વરૂપ જોઈ નૃસિંહ ભગવાન જે સ્વામી છે લક્ષ્મીજીને આજે ઓળખતા નથી. તે પછી બ્રહ્માએ પ્રહલાદને કહ્યું, પ્રહલાદ, તારા પિતા ઉપર ભગવાન કોપાયમાન થયેલા. આજે તારા કાજે ભગવાન પ્રગટ થયા છે, માટે તું એમની પાસે જઈશ તો એ શાંત થશે. પ્રહલાદ ભગવાનની પાસે ગયા એટલે ભગવાને પ્રહલાદને ઉઠાવી ખોળામાં લીધો. વાત્સલ્ય ભાવથી એનું શરીર ચાટવા લાગ્યા. પરમાત્માને પ્રસન્ન કરવા માટે શુદ્ધ પ્રેમ જરૂરી હોય છે. જ્ઞાન વગેરેની મહત્વતા છે નહીં. સબન જ્ઞાનની જરૂર નથી. વેદાંતના સિદ્ધાંતો ખોટા નથી, પરંતુ તેનો અનુભવ ભક્તિથી થાય છે. પ્રેમની અને ભક્તિની જ્ઞાનીને પણ જરૂર પડે છે. મનુષ્ય સાધન ગમે તેટલા કરે, કોઈ સંત કૃપા કરે ત્યારે જ મનમાં હંમેશ માટે મન જે છે એમાં ભાવ શુદ્ધ ઉત્પન્ન થાય છે. નૃસિંહ ભગવાન ગુરુ ગુરુ અવાજ કરે છે, બતાવે છે કે ગુરુ વગર ભગવાનના દર્શન થતા નથી. ગુરુ વગર, સદગુરુની કૃપા વગર ભગવાનનો સાક્ષાત્કાર થતો નથી. માટે કોઈ સંતના શરણે જાઓ, કોઈ સદગુરુના શરણે જાઓ. ગુરુ વગર જ્ઞાન મળતું નથી. શાસ્ત્રમાં ઘણી એવી વ્યવસ્થાઓ બતાવી છે. શાસ્ત્રમાં જે ભક્તો માટેનું વિસ્તારથી વર્ણન કર્યું છે એ બધા ભગવાનને પામ્યા છે. નરસિંહ મહેતા એ કોઈ માન્યતા પ્રાપ્ત કોઈ યુનિવર્સિટીમાં ભણવા નહોતા ગયા. મીરાબાઈ એમની પાસે કોઈ માન્યતા પ્રાપ્ત જે કોલેજ હતી એનું કોઈ સર્ટિફિકેટ નહોતું. જલારામ બાપા એમને પણ ભગવાનને પામેલા, કારણ એમની પાસે ભક્તિ હતી, શુદ્ધ ભાવ હતો. નૃસિંહ મહેતા, મીરાબાઈ કેટલાય ભક્તો થયા ભગવાનના, જે સરળતાથી ભગવાનને પામ્યા છે. અહીંયા કહેવાનું તાત્પર્ય એ છે કે જ્ઞાન જે છે એ જ્ઞાન
જ ભગવાનને પામી શકાય એવું નથી. ભાવ શુદ્ધ હોય, અંતર્ભાવ શુદ્ધ હોય તો પરમાત્મા તમારી સામે આવીને ઊભા રહે છે. ભક્તિમાં નિષ્કામ ભક્તિ ભગવાનને અત્યંત પ્રિય છે. પરમાત્મા તમારી ઉપર પ્રસન્ન થાય છે જ્યારે કોઈ કામના વગર પરમાત્માને તમે ખાલી યાદ કરો, ભાવથી યાદ કરો તો પરમાત્મા તમારી સન્મુખ આવે છે. પ્રહલાદનો ભાવ શુદ્ધ હતો, દ્રઢ નિશ્ચયવાળી એની ભક્તિ હતી. એને હતું કે પરમાત્માને હું ભાવથી ભજું છું, મારી રક્ષા ભગવાન કરશે. પ્રહલાદજી છે એની રક્ષા ભગવાને કરી. નૃસિંહ ભગવાન ગુરુનો અવાજ કરે છે. જીવનમાં ગુરુ બનાવ્યા વગર રહેતા નહીં. કોઈ પણ સંત, મહાત્મા, બ્રાહ્મણ જેમાં તમને પ્રીતિ હોય એને તમે તમારા ગુરુ તરીકે માનો. જ્ઞાન પ્રાપ્ત કરવાના બે સાધન શાસ્ત્રમાં કીધેલા છે. બે સાધન કયા છે? એક ઈશ્વર કૃપાથી જ્ઞાન પ્રાપ્ત થાય અને બીજું છે ગુરુની કૃપાથી પ્રાપ્ત થાય. જેટલા ભક્તોના હું આગળ નામ બોલ્યો એ સિવાય પણ કેટલા ભક્તો છે જે ભગવાનને પામ્યા છે. એમની ઉપર કૃપા જે હતી ભગવાનની. નૃસિંહ મહેતાના ભજન તમે જુઓ, એવી જ રીતે તમે મીરાબાઈના ભજનો જુઓ, તત્વજ્ઞાનથી ભરેલા છે. એ જ્ઞાનની જે પરિભાષા છે એ એટલી બધી ઊંડાણવાળી છે કે ઘણા ભજનોનું અત્યારે પણ લોકો એનું અધ્યયન કરી રહ્યા છે કે આ સમયમાં જે વ્યક્તિઓના જીવનને સુધારી શકે છે એવા ભજનો આટલા સમય પહેલાં એ લોકોએ કઈ રીતે લખ્યા હશે. એ જ્ઞાન એમને ભગવાન થકી પ્રાપ્ત થયેલું અને બીજું જ્ઞાન જે છે ગુરુ થકી આપણાને પ્રાપ્ત થાય. બે જ રસ્તા છે જ્ઞાન મેળવવાના. બે માર્ગ કીધેલા છે, ગુરુ કૃપા અને એક ઈશ્વર કૃપા. જ્યારે પરમાત્માની કૃપા થાય, પરમાત્માની દયા થાય તો જ્ઞાન તમે મેળવી શકો છો. એવી જ રીતે જ્યારે ગુરુની કૃપા થાય ત્યારે આપણાને જ્ઞાન પ્રાપ્ત થાય. અહીંયા વૃત્તાંત કર્યું છે કે ગુરુ બનાવ્યા વગર રહેતા નથી. જીવન જે છે એ ગુરુ આપણા જીવનરૂપી જે ગાડી છે ને બ્રેક છે. 4 વ્હીલર હોય, 2 વ્હીલર હોય, સાયકલ પણ હોય, તેમાં એક વસ્તુ હોય છે અને એ છે બ્રેક. જીવનરૂપી ગાડીમાં પણ ગુરુ છે એ બ્રેક છે. ક્યારેક આપણાથી કોઈ ખોટું કામ થાય, ક્યારેક આપણે ક્યાંય ખોટું કરતા હોઈએ તો એ ગુરુ આપણાને સમજાવી શકે, આજ્ઞા આપે કે તું આ ના કર, આમાં તારું હિત નથી. આપણા મા બાપ જે છે, આપણા જે ગુરુ છે એ હંમેશા આપણું હિત ઈચ્છતા હોય છે. ગુરુ જે છે એ પોતાનો શિષ્ય સારામાં સારા સ્થાને પહોંચે, એની નામના થાય, એનું ખૂબ નામ થાય, એ ભાવ સિવાય એના અંતર્ભાવમાં બીજો કોઈ ભાવ હોતો નથી. મા બાપ પણ એવા છે કે પોતાના પુત્ર કે પુત્રીનું હિત ઈચ્છે છે. મા બાપ સિવાય વિશ્વમાં કોઈ એવું વ્યક્તિ નથી કે જે તમારા ખુશીથી એ ખુશ થતા હોય, તમારા દુઃખે દુઃખી થતા હોય. અહીંયા જે વૃત્તાંત કર્યું છે, ગુરુ અવાજ કર્યો છે કે ગુરુ બનાવ્યા વગર તમે રહેશો નહીં. દ્રષ્ટાંત છે કે ભગવાન જે છે એને ક્યારે પણ અભિમાની વ્યક્તિ કે અભિમાનથી પ્રાપ્ત કરી શકાતા નથી. સત્યભામાને એક દિવસ ખૂબ અભિમાન થયું
કે ભગવાનની સૌથી માનીતી રાણી હું જ છું અને ભગવાન જે છે એ મારામાં આસક્ત છે. એવા નારદ મુનિ ત્યાં પધાર્યા. સત્યભામાએ નારદજીને કહ્યું, મને કોઈક એવો ઉપાય બતાવો કે જન્મ જન્માંતર શ્રી કૃષ્ણ જ મને પતિ તરીકે મળે. નારદજી ભગવાનની આજ્ઞાથી આવેલા નારદજી છે, એમને કીધું કે તમે જો દાન સંકલ્પ કરાવો તો એ તમને ભવે ભવ મળે, દરેક જન્મે મળે. સત્યભામાએ વિચાર કર્યો કે કઈ વાંધો નથી, હું સંકલ્પ કરાઈ ને એમનું દાન આપી દઉં તો એ જન્મો જન્મ મને મળશે ને? તો કે હા. નારદજી એ વિચાર કર્યો કે ભગવાન આમ તો કાયમ મળતા નથી, આજે ભગવાને મોકો આપ્યો છે તો હું આ વ્યવસ્થા કરી જ દઉં. નારદજી જે એમને સંકલ્પ કરાવ્યો. ભગવાન જે છે એમનું દાન આપવા એ તૈયાર થયા. નારદ મુનિએ સંકલ્પ કર્યો. સત્યભામા જે છે એમને સંકલ્પ કરાવ્યો અને સંકલ્પ કર્યા પછી નારદજીને ભગવાનની પ્રાપ્તિ થઈ. ભગવાનનો હાથ પકડી અને નારદજી લઈ જવા લાગ્યા. નારદજી લઈ જવા લાગ્યા એટલે સત્યભામા જે છે કહેવા લાગ્યા કે અમને ક્યાં લઈ જઈ રહ્યા છો? નારદજી કહે છે તમે દાન આપ્યું, દાન આપ્યા પછી તમારે એમને રખાય નહીં, એમને મારે જ લઈ જવા પડે. નારદજીએ જ્યારે આવો પ્રશ્ન કર્યો, સત્યભામા કહેવા લાગ્યા કે આ શું થઈ ગયું? બહુ મોટી ભૂલ થઈ ગઈ. વાત બધી રાણીઓને કહેવામાં આવી. વાત થઈ કે કનૈયાને લઈને નારદજી જઈ રહ્યા. સત્યભામાએ સંકલ્પ કરી અને એમનું દાન આપી દીધું. બધી જ પટરાણીઓ જે હતી દોડતી ત્યાં આવી. નારદજીને વિનવે છે કે અમારા કૃષ્ણને ના લઈ જાઓ. નારદજી કહે છે કે મને દાન આપ્યું છે એટલે હું લઈ જઈ રહ્યો છું. બધા જ ચિંતામાં પડી ગયા. નારદજીને કહ્યું કે કંઈક ઉપાય બતાવો, અમારા કૃષ્ણ અમારી પાસે રહે એની માટે. નારદજી કહે છે કે તમે એમના ભારોભાર સુવર્ણનું દાન આપો તો હું કૃષ્ણને અહીંયા મૂકી અને પછી જઉં. સત્યભામાના મનમાં હજી પણ પસ્તાવો નથી. તરત એમને મનમાં વિચારો આવ્યો કે ભગવાનનું વજન થઈ થઈને કેટલું થવાનું છે? મારી પાસે ઘણું સુવર્ણ છે, રજત છે, મારી પાસે સ્વયંતક મૂર્તિ પણ છે અને સાથે સાથે મારી પાસે જર જવારાત પણ બહુ છે. ભગવાને મનનો ભાવ જાણી લીધો. ભગવાન કશું બોલતા નથી. છાબડામાં ભગવાનને બેસાડ્યા. બધું જ સુવર્ણ, રજત બધી જ વસ્તુ અંદર મૂકી, જર જવારાત મૂકી, અંતક મૂર્તિ પણ મૂક્યો. પરંતુ હવે જે મણી મૂક્યા પછી પણ ભગવાનનું પલડું જે હલતું પણ નથી. બધી જ પટરાણીઓ પોતપોતાના દાગીના લઈને અંદર મૂકે છે. છેલ્લા વાત રુક્ષ્મણીજી પાસે ગઈ. રુક્ષ્મણીજી પાછા આવ્યા. રુક્ષ્મણીજી કહે છે કે ભગવાન આમ તો થોડા તોલાતા હોય. એક તુલસીનું પત્ર લીધું, છાબડીમાં મૂક્યું, ભગવાન તોલાઈ ગયા. શુદ્ધ પ્રેમની આ પરીક્ષા હતી. સત્યભામાને અભિમાન જે હતું ઉતરી ગયું. પરમાત્માની માટે
જ્યારે ભાવ કરશો તો પરમાત્મા હલકા થઈ જશે, પણ અભિમાન કર્યું તો ભગવાન ક્યારેય ઝૂકતા નથી કે નથી એ હલકા થતા. આ દ્રષ્ટાંતનું આ મહત્વ છે. ત્યાર પછી ઋક્ષમુનિએ આ પાન મૂક્યું, ભગવાન તોલાઈ ગયા. તુલસીને પાને તોલાયો મારો વહાલો. આવી જ કથા ભક્ત બોડાણાની છે. બોડાણા દ્વારકાથી રણછોડજીને ડાકોર લાવ્યા. ગુગળીઓ મૂર્તિ લેવા આવ્યા. બોડાણો કહે છે, માંગો તે આપું, મૂર્તિ મને આપી દો. ગુગળીઓએ બોડાણાને કહ્યું, ખૂબ ગરીબ હતા, ભગવાનની મૂર્તિ ભારવાર તું અમને સોનું આપી દે. ભગવાનને ખોટું લાગ્યું કે ગોળીઓ મારું મૂલ્ય કરવા બેઠા છે, મારું મૂલ્ય શું આટલું જ છે? તેથી ભગવાન જે છે, બોડાણાની જે નાર હતી એને નાકની નથણી પોતાની પાસે એક જ સુવર્ણની હતી, ભાવથી મૂકી અને ભગવાન હલકા ફૂલ જેવા થઈ ગયા. હવે ગુગળીઓ પસ્તાયા છે. લોકો આજે પણ ગાય છે કે ધન્ય ધન્ય બોડાણાની નાર, સવા વાલ થયા વનમાળી, જય જય બોડાણા તારી, ડાકોર લાવ્યો તું કૃષ્ણ મુરારી. ભગવાન ફક્ત આપણો ભાવ જુએ છે. ભગવાનને ઘરે ક્યાં ખોટ છે? જે દુનિયાનો માલિક હોય એને આપણે શું આપી શકીએ? ઈશ્વરનું શ્રીઅંગ તો સ્વયં પ્રકાશમય છે. દીવો કરવાથી કે આરતી ઉતારવાથી પ્રકાશ તમારા હૃદયમાં થશે. સેવા કરવાથી સેવકને સુખ થાય છે. પૂજા કરો તો અનન્ય ભાવથી કરો. સ્નેહ વગરનું સમર્પણ વ્યર્થ છે. સર્વ ઈશ્વરનું જ છે, ફક્ત તેને અર્પણ કરવાનું છે. તમારી અર્પણ કરવાની જે ભાવ છે, જે રીત છે, એ તમે અંતકરણથી કરશો તે દેખાઈ આવશે. ત્યાર પછી નૃસિંહ ભગવાન ને પ્રહલાદ કહે છે, જગતમાં આવા સુંદર પદાર્થો તમે બનાવ્યા શા માટે? કે જેથી ઇન્દ્રિયો લલચાય અને ફસાય. નૃસિંહ ભગવાન પ્રહલાદને સમજાવે છે કે જીવને સુખી કરવા માટે મેં પદાર્થો બનાવ્યા છે. અતિશય આસક્તિપૂર્વક મર્યાદા મૂકી આ પદાર્થો ભોગવે એમાં મારો શો દોષ? મનુષ્ય મર્યાદામાં રહીને આ પદાર્થો ભોગવે તો તે સુખી થાય. જગતને સુખી કરવા માટે 2 પ્રકારના અમૃત મેં બનાવ્યા છે. તેનું પાન કરશો તો વિષયો તમને પજવશે નહીં, વિષયોમાં તમારું મન નહીં ખેંચાય. આ 2 પ્રકારના અમૃતમાં એક નામામૃત અને બીજું છે કથામૃત. જ્યારથી વિષયોમાં જ્યારે મન પ્રવેશે, પાપ મનમાં પ્રવેશે, ત્યારે કથાનંદ અને નામામૃતનો આશરો લેવો. રાસલીલા એક કામ વિજય લીલા છે. શ્રી કૃષ્ણ ભગવાનનો કામદેવ ઉપરનો વિજય છે. કૃષ્ણ લીલાનું પ્રયોજન એ જ છે કે મનુષ્ય કોઈ પણ રીતે જગતને ભૂલે અને ભગવાનમાં એનું મન તન્મય થાય. નામ બ્રહ્મ અને નાદ બ્રહ્મ એક થાય એટલે પરબ્રહ્મ પ્રગટ થાય. ભગવાન પ્રહલાદને કહે છે કે ભક્તિ એમાં પ્રાર્થના, પૂજા, સ્તુતિ, વંદન, સ્મરણ અને કથા શ્રવણ, આ 6 પ્રકાર કીધેલા છે ભક્તિના. પ્રહલાદ ભગવાનને કહે છે કે મારા પિતાનું શું થયું છે? ભગવાન પ્રહલાદને કહે છે, ચાલ હું તને મારા ધામમાં લઈ જાઉં. પ્રહલાદ એકલો જવાની ના પાડે છે. પેલા સર્વ અસુર બાળકોને યાદ કરે છે, મારા મિત્રો સાથે હું આવું, એકલો આવું નહીં. નૃસિંહ ભગવાન પ્રહલાદને વરદાન માગવા કહે છે, છતાં પ્રહલાદ ભગવાન પાસે માંગે છે કે મને એવું વરદાન આપો કે સંસારનું કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા ના થાય. નૃસિંહ ભગવાન પ્રહલાદને કહે છે, કોઈ દૈત્યને, રાવણને, શિશુપાલને મેં મારા ખોળામાં લીધો નથી. પ્રહલાદ
તારા જેવા ભક્તના કારણે હિરણ્યકશિપુને મેં મારી ગોદમાં લીધો. પ્રહલાદ, તું ગભરાઈશ નહીં, તારા પિતાનો ઉદ્ધાર થયો છે. તારે લીધે તારી 21 પેઢી પવિત્ર થઈ છે. સુખદેવજી મહારાજ કહે છે પરીક્ષિત રાજાને કે હે રાજા, હવે તમને સમજાયું કે ભગવાન દૈત્યોને મારે તો તારે પણ છે. ભગવાનના મારમાં પણ કરુણા છે. દ્રઢ વૈરભાવથી અથવા વૈરહીન ભક્તિથી, ભયથી, સ્નેહથી અથવા કામનાથી કોઈ પણ રીતે ભગવાનમાં મનુષ્યએ પોતાનું મન સંપૂર્ણપણે લગાડવું જોઈએ. આથી દ્રષ્ટિએ આ જ ભાવોમાં ભેદ નથી અને કોઈ પણ રીતે ભગવાનમાં તન્મયતા થવી જોઈએ. આમ જય વિજયના 3 અવતારો એટલે કે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ એ લોભનો અવતાર, રાવણ કુંભકર્ણ એ કામનો અવતાર અને શિશુપાલ અને દંતવક્ર એ ક્રોધનો અવતાર. પ્રહલાદની કથા રાજસૂર્ય યજ્ઞ વખતે નારદજીએ ધર્મરાજાને સંભળાવેલી. નારદજીએ પ્રહલાદની કથા સંભળાવી, તેમ છતાંય ધર્મરાજા યુધિષ્ઠિરના મુખ ઉપર જ્ઞાની છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે રાજા, આ તારા દુઃખનું કારણ શું છે? ધર્મરાજા કહે છે કે હું 55 વર્ષનો થયો, મને હજી ભગવાનના દર્શન થયા નથી. ભગવાન મને મળ્યા નથી. જ્યારે આ 5 વર્ષના પ્રહલાદ માટે ભગવાન પ્રગટ થયા, એનો પ્રેમ કેવો હશે, એની ભક્તિ કેવી હશે કે તેનું વચન સત્ય કરવા માટે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા. એ વિચારે હું ઉદાસ છું. ભગવાનની ભક્તિ વિના, તેમના દર્શન વિના મારું જીવન આમને આમ પરિપૂર્ણ થઈ જશે. તેથી મને દુઃખ થાય છે. તેથી મારા મુખ ઉપર ગ્લાનિ છે. ભગવાનને જે કાંઈ કહ્યું છે, ભગવાનને માટે મારાથી કાંઈ થયું નથી. આ વિચારથી હું દુઃખી થઈ રહ્યો છું. ભગવાને જ્યારે રાજસૂર્ય યજ્ઞ થયો તે વખતે ભગવાને ખૂબ મોટું આયોજન હતું. ભગવાને દરેક વ્યક્તિને કામ સોંપેલા. આપણે ત્યાં જ્યારે કોઈ પ્રસંગ હોય ત્યારે આપણે દરેકે દરેક આપણા સગા સંબંધી, આપણા ખાસ મિત્રો હોય કે આપણે જ્યાં રહેતા હોય ત્યાં જે આપણા પડોશીઓ હોય, દરેક વ્યક્તિઓને જે ખરા અર્થમાં કાર્યમાં કામ લાગેવા હોય એમને બધી જવાબદારીઓ સોંપતા હોઈએ છે. એવી જ રીતે રાજસૂર્ય યજ્ઞમાં ભગવાન કૃષ્ણએ બધાને જવાબદારી સોંપેલી. એમાં જે જવાબદારીઓમાં ભીમ જે હતો એને અમુક જવાબદારી સોંપેલી, અર્જુનને સોંપેલી. એવી જ રીતે દુર્યોધનને પણ જવાબદારી સોંપેલી. દુર્યોધનનો જે ડિપાર્ટમેન્ટ હતો એ મીઠાઈનો હતો. ભગવાન જાણતા હતા કે દુર્યોધનને મીઠાઈ ઉપર બેસાડું. દુર્યોધનને ગમ્યું કે મને આ કામ સોંપ્યું તે સારું, તો હું એટલી બધી મીઠાઈ વેચીશ કે જ્યાં બધું પૂરું થઈ જાય અને પાંડવોનું નામ ખરાબ થાય. જે દુનિયાનો માલિક હોય એને તો આપણે કોઈ દિવસ વિચારી જ ના શકીએ ને. પણ દુર્યોધન ખુશ હતો, મને આ સોંપ્યું એ સારું કર્યું. ભગવાન દુર્યોધનથી તો હોશિયાર. દુર્યોધનના હાથમાં પદ્મ હતું, એ જેટલું વેચે એટલું વધે. એટલે ભગવાને એને ત્યાં બેસાડ્યો. બધા ડિપાર્ટમેન્ટ બધાને સોંપી દીધેલા. એક કામ બાકી હતું.
એ કામ એ હતું કે જે પણ બ્રાહ્મણો, ઋષિ, સંતો, મહાત્માઓ આવે એ બધા પ્રસાદી લે. પ્રસાદી લીધા પછી એમના જે એઠા પતરાળા હોય, એઠા પત્તલ હોય, એ ઉઠાવવાનું કામ બાકી હતું. બધા વિચારે કે આ કામ કોણ કરશે? ભગવાન કહે છે કે હું કરીશ. સંત, મહાત્મા, બ્રાહ્મણો વગેરે જે જમેલા એના એઠા પતરાવડા ભગવાને ઉઠાવેલા. આ વખતે પણ ધર્મરાજ ભગવાનને ઓળખી નતા શક્યા. ધર્મરાજ એવું વિચારે કે મારા મામાના દીકરા છે એટલે કરે, બરાબર છે, બીજું કોઈ એવો ભાવ નહીં. કૃષ્ણને સદાય એક પોતાના મામાના દીકરાના ભાવે એમને જોયેલા. વૃતાંત અહીંયા કરેલું છે. પરમાત્મા ગુપ્ત રહેવાની ઈચ્છા રાખતા હોય છે. કૃષ્ણ પાંડવો સાથે રહ્યા પણ કોઈ દિવસ એવું તેમને ઓળખી ન શક્યા. કેમ કે કૃષ્ણ જે છે યુધિષ્ઠિરના રાજસૂર્ય યજ્ઞમાં એઠા પતરાળા ઉચકવાનું કાર્ય કરેલું. કૃષ્ણ પતાવડા ઉચકે એટલે ધર્મરાજા એમ માને કે મારા મામાના દીકરા એટલે આ સગળું કામ કરે. નારદજી ધર્મરાજાને કહે છે, રાજા તમે પ્રહલાદ કરતા ખૂબ ભાગ્યશાળી છો. પરમાત્મા તમારા સંબંધી થઈને આવ્યા છે અને જે તમારે ત્યાં રહે છે. રાજા ઋષિઓ તરફ જોવે છે પરંતુ એમને ભગવાન દેખાતા નથી. તે વખતે નારદજી કહે છે કે રાજા, આ સંત, મહાત્મા, ઋષિઓ, ભૂદેવો તમારે ત્યાં કંઈ ખાવા કે માંગવા આવ્યા નથી. એ તો સ્વયં પરમાત્માના દર્શન કરવા માટે આવ્યા છે. કૃષ્ણ પરમાત્મા તારી આ સભામાં છે. રાજા તું ભાગ્યશાળી છે. તે સાંભળી ધર્મરાજા પૂરી સભામાં ચારે બાજુ જુએ છે. તેમને ક્યાંય પરમાત્મા દેખાતા નથી. બધે જુએ પણ ભગવાનના દર્શન થતા નથી. કૃષ્ણ તરફ જુએ તેમને મામાના દીકરા દેખાય છે. કૃષ્ણ વિચારે છે કે નારદ આજે પોલ ખોલે નહીં તો સારું. નારદજીના મનમાં થયું, આજે ભગવાનને મારે જાહેર કરવા છે. ભગવાન ક્યાં છે? પરબ્રહ્મ ક્યાં છે? મને તો ક્યાંય દેખાતા નથી. નારદથી રહેવાયું નહીં. આજે ભગવાન નારાજ થાય તો થાય, મારે એમને જાહેર કરવા છે. નારદજી શ્રી કૃષ્ણ તરફ આંગળી ચીંધીને કહે છે કે અયમ બ્રહ્મ, અયમ બ્રહ્મ, આ જ બ્રહ્મ છે, આ જ પરમાત્મા છે, એમના દર્શન તું કર. ધર્મરાજાને નારાયણના દર્શન થયા. સઘળી હકીકત સમજાય છે. પ્રહલાદ ચરિત્ર પછી ધર્મ પંચ અધ્યાયની કથા શરૂ થાય છે. નારદજીએ 7મા સ્કંદમાં 11મા અધ્યાયમાં મનુષ્યના સાધારણ ધર્મો, વર્ણો વિશેના ધર્મો તથા સ્ત્રીના ધર્મો, 12મા અધ્યાયમાં બ્રહ્મચારીના ધર્મો, ગૃહસ્થાશ્રમના ધર્મ, સંન્યાસીના ધર્મ અને આ આશ્રયમાં સામાન્ય ધર્મો જે જીવના બતાવ્યા છે. અહીંયા 7મ સ્કંદ ને વાગ્મય પુષ્પ જે છે ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી આવતીકાલે આપણે 8મા સ્કંદમાં આગળ વધીશું. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય, શ્રીમદ દ્વારિકાધીશ કી જય, શ્રી રાજા રણ છોડ કી જય.